શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। आज श्रीनाथजी जवाना काले जाऊँ तू पण विशाल बाबाना लालननो प्रागट्योत्सव हतो तो घणा वैष्णव रस्तामां मळ्या के बहु ज गिरदी छे इलाबेन तमारुं तो काम नहीं એટલે કાલે પછી સાહેલી કી વાડી ગયા। લૌકિકમાં કેવું અલૌકિક છે, ત્યાં બધા ફાઉન્ટેન છે તો ઉનાળામાં ફુવારા આવે ઠાકોરજીને। મેં કીધું આ પ્રભુ આવી રીતે વિહાર કરતા હશે ત્યારે કેવા ફુવારા હશે। એનાથી આગળ ગયા તો કમલ તલાઈ આવી। હવે ઉનાળામાં કમલ તલાઈનો મનોરથ હોય, આખું આમ સરોવર હોય ને અંદર કમળ હોય અને સામનેજીને ઠાકોરજી યુગલ સ્વરૂપે વિહાર કરે। લોલાએ અમને સમજાવ્યું કે આ રાણીઓ બધી આવતી, મેં તો અમારે તો સામનેજીને ઠાકોરજી બિરાજે અને વિહાર કરે અને કમળ તલાય। સુરદાસજીનું એક કીર્તન છે, મેને દેખે ચાર કમલ એક ઠોર। બે નેત્ર કમળ સામનેજીના અને બે નેત્ર કમળ ઠાકોરજીના, એટલે ચાર થયા। મેને દેખે ચાર કમલ એક ઠોર। પછી એ બે યમુનાજીમાં જોયું એટલે કે મેને દેખે 8 કમલ એક ઠોર, એમનું પ્રતિબિંબ પડ્યું એટલે 8 થયા। પછી કે મેને દેખે 16 કમલ, સૂર્યનું પ્રતિબિંબ પડ્યું એટલે પરાવર્તિત થયું એટલે 8માંથી 16 થયા। તો કમળની પાખડીઓ 8, 16 અને 32 એનો સરવાળો થાય 56। તો વ્રજ 56 આકાર, કમળના 56 પાંદડીઓના આકારે છે અને એ કમળના 56 પાન ઉપર પ્રભુ રોજ નિકુંજ લીલા કરે। આપણા ઘરેથી અનુસર થાય પ્રભુ વ્રજમાં કઈ પાંદડી ઉપર કઈ લીલા કરે એ વલ્લભ જાણે અને યુગલ સ્વરૂપ જાણે। પણ આપણે તો કાલે કમલતા આવી અને કેવા ગ્રીન 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 પાંદડા અને અંદર સફેદ ને ફૂલ। તો કાલ તો આપણા ઠાકોરજી વ્રજમાં કમલ તલયમાં માનસીમાં પધાર્યા। પછી ત્યાંથી આગળ ચાલ્યા તો રાસલીલા। મેં કીધું આ તો વ્રજ જ આખું આવી ગયું। ગયા તા સહેલી એકી વાળ્યું, પણ આ તો સખ્ય ભાવ અને રાસલીલામાં એક એક ગોપીને એક એક કાન, દ્વે ગોપી એક એક કાન। કૃષ્ણ રાસ રમે છે કુંજન વનમાં, કૃષ્ણ રાસ રમે છે કુંજન વનમાં, કુંજન વન મારે મધુવનમાં, કુંજન વન મારે મધુવનમાં, કૃષ્ણ રાસ રમે છે કુંજન વનમાં। તો કાલે ગયા બધાય ના પાડી કે ભાઈ હવે અમે તો થાકી જાય છે કે તમે એક બાજુ બેસજો, પણ કાલે ઠાકોરજી કહે ના, મારી લીલા તને વ્રજની અહીંયા જ દેખાડવી છે। અને પ્રભુએ કાલે બધી ગ્રીષ્મ ઋતુને, જો શિયાળો હોત તો આવો આનંદ ના આવે, પણ કાલે શિયાળો નહોતો, ગ્રીષ્મ, અને એ બપોરે પાછી 1 વાગ્યો હતો એટલે એવાની અંદર પ્રભુ કમલ તલાઈમાં। તો મારા વાલા, જેમ પ્રભુ જ્યાં જ્યાં વૈષ્ણવના ઘરે પધાર્યા
ત્યાં વ્રજ સાથે લઈને પધાર્યા. એમ આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં આપણને વ્રજના દર્શન થાય તો માની લેવું કે સાક્ષાત પ્રભુ આપણને પ્રેરણા કરે છે. જીવનું કોઈ સામર્થ્ય નથી કે આવા વિચાર કરી શકે, આવા દર્શન કરી શકે, કે આવા માહોલની અંદર ઠાકોરજીને યાદ કરી છે. આ બધું કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, સબ આપકે કૃપા સે मेरा काम हो रहा है, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. આ બધી વ્યવસ્થા કરવાની, બધું માનસીમાં વ્રજને યાદ કરાવવાનું, ઠાકોરજી ને માનસીમાં ત્યાં વિહાર, આ બધી કૃપા મારા વલ્લભ સિવાય બીજું કોઈ કરી શકે નહીં. ઠાકોરજી ઘરમાં નહોતા બિરાજતા તો ઈલાબેન આવતા હતા તો ફોટા પડાવવા ગમતા હતા ને બધાને બતાવવા ગમતા હતા. કાલે એક ફોટો નથી પડ્યો. જે સ્વરૂપ ત્યાં લીલા કરે છે એને હૃદયમાં સ્થાપિત કરી લઈએ, પછી લૌકિક ફોટાની જગ્યા રહેતી નથી. જો લૌકિક ફોટાની જગ્યા છે તો સમજી લેવાનું કે હજી અલૌકિક સ્વરૂપ હૃદયમાં સ્થિર થયું નથી. તો આજે હવે હમણાં 8:30 ચા નાસ્તો કરી શ્રીનાથજી ત્યાં રાજભોગના દર્શન કરી અને બેક ટુ પેવેલિયન પાછા ઘરે, પાછા પ્રભુની વલ્લભની કુંજની અંદર. ઠાકોરજી ક્યારે કઈ લીલા કરે છે ખબર? જો પહેલાં આબુનું નક્કી કરતા હતા, બરાબર, હવે આબુ ગયા હોત તો આવવાના ના આવત, તો શ્રીનાથજી જાવે ન મળત. પણ પ્રભુ મનોરથ પૂરક છે. સગુનની 10મીની એક્ઝામ પૂરી થઈ અને એ લોકો પેલી સ્કોટલેન્ડ જાય. મને કે બા તમે ને દાદા એ પહેલાં મને એકવાર શ્રીનાથજી લઈ જાઓ, મારા પેપર સરસ ગયા છે, મને બહુ જ મન છે શ્રીજી બાવાના દર્શન કરવાનું. અમે એને કીધું કે હા લઈ જાશું. હવે 3 એકલા જઈએ તો ડ્રાઈવર હોય તો પાછું એને હાચવવું ને કરવું, તમે ગાડી ચલાવો ને બસમાં પાછું રસ્તામાં ફાવે નહીં. એટલે વિચાર કરતા હતા કેવી રીતે જવું. ઠાકોરજી કે તું વિચાર કર, તું માગતી નથી ને એટલે મને મજા આવે છે. मुश्किली तो यूं ही थी जीवन में, मुश्किली तो यूं ही थी जीवन में, लेकिन जब कृष्ण ने बंसी बजाई, लेकिन जब कृष्ण ने बंसी बजाई मुश्किली आसान हो गई और मेहरबानियाँ युगल स्वरूप की हो गई. मुश्किली आसान हो गई और मेहरबानियाँ युगल स्वरूप की हो गई. જેના માથે શ્રીજી બિરાજતા હોય, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, માગ્યા વિના પીરસે એમાં, અને માગવું પડે એમાં મી. તો પ્રભુ તો માય છે. માં બનીને આવ પ્રભુ તારા ખોડે મારે રમવું છે, થયા એકઠા ખૂબ આંસુ તારા ખોડે રડવું છે. પ્રભુ કે રડવાનો સમય આવે એવું હું તને થવા જ ના દઉં, તારે રમવાનું જોઈએ. કારણ કે પ્રભુને બધા ખેલ ગમે છે. હોળી ખેલ, વિવાહ, બધા ખેલ ગમે એને. આપણે નાના તો હોઈએ ત્યારે રમીએ, ઓલા ઢીંગળી પૂતિયાના ખેલ કરીએ, એમ બધા ખેલ પ્રભુ કરે. પ્રભુના ચરણારવિંદમાં એ જ વિનંતી, તું અમારી યારે ખેલ કરજે પણ રમકડું ન બદલાવતો. તારા રમકડું અમને જ રાખજે. તું રમકડું બદલાવ તો અમારું જીવન પૂરું થાય. તને મારવાનું મન થાય તો મારજે,
તને થપથપાવવાનું મન થાય તો થપથપાવજે, તને ખેલવાનું મન થાય તો ખેલજે, પણ ખીલોનું બદલાવીશ નહીં. ઓલો એક પિક્ચર છે ને, ખિલોના જાન કર તુમ તો મેરા દિલ તોડ જાતે. એ લૌકિકમાં તોડી જાય. અહીંયા તો પ્રભુ બધા ખેલ કરી અને આપણી હારે એવા ખેલે અને એના ખેલની અંદર એવા સંમલિત કરી દે કે આપણને એના અલૌકિક ખેલમાંથી આજે નહીં, કાલે નહીં, ક્યારેય બહાર નીકળવાનું મન ન થાય. હવે એક નાની વાત, તરાજ ગામમાં એક મથુરદાસ નામના વૈષ્ણવ રહેતા હતા. હવે એ મથુરદાસ, નામ જ મથુરદાસ, એને સેવા ને સ્મરણ ને સત્સંગ ને કીર્તન ને વૈષ્ણવનો સંગ ને સાંજે બધાય ભેગા થવું ને પ્રસાદ લેવડાવો ને બસ એના જીવનમાં આના સિવાય બીજું બધું શૂન્યાવકાશ હતું. એને બધાને પ્રસાદ લેવડાવો ગમે, બધાને સત્સંગ કરાવવો ગમે, બધાને ઘરે બોલાવવા ગમે. એવા મથુરદાસ પ્રભુને એટલા લાડ લડાવે. હવે એના ગામમાં એક જાદુગર આવ્યો. તો એની પાસે શાલિગ્રામજી હતા. એટલે એ શાલિગ્રામજીને સિંહાસન પર બિરાજાવે અને એવો મંત્ર બોલે કે શાલિગ્રામજી સિંહાસન પર આમાં નૃત્ય કરે. હવે જો તમાશાને તેડું ન હોય અને અંધશ્રદ્ધાને વધતા વાર ન લાગે. તમે જો ઘાસ ઉગાડો ને તરત 15 દીમાં ઉગી જાય, પણ આંબો વાવો ને તો તમારે 10-15 વર્ષે મેળ પડે. તમે વાવો ને તમારા છોકરાઓ ખાય. એટલે આ તો બધાએ જોયું, આ શાલિગ્રામજી તો બહુ જ ચમત્કારી છે, એકવાર દર્શન કરવા જવા જોઈએ. આ ઓલા ચેપ જેવું છે. આ ઓલો કોરોના આવ્યો ને ત્યારે કોઈ અડે ને એકબીજાને, એકબીજા બાજુ પસાર ન થાય, એકબીજાને ઘર પાસે જ ન નીકળે કે ચેપ લાગી જશે. અને લાગી જાય, લાગે એ રવાના થઈ જાય. એટલે બધાય વાતું કરે. તો ગામમાં બધાય કહેવા માંડ્યા, આ જાદુગર આવ્યો છે, કાંઈ જાદુગર આવ્યો છે.